હા, હવે આપણે 10મા ધોરણના ગણિતના બીજા ચેપ્ટરનું આ ત્રીજો વિભાગની ચર્ચા કરશું કે બહુપદીના શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ. હવે આજે અત્યાર સુધી આપણે જે શીખ્યા એનો અહીંયા વધારે ઉપયોગ થતો જશે અને ખૂબ જ અઘરા સૂત્રો સાબિત કરવાના થશે. એટલે ખરેખર તો તમારે ક્લાસમાં ભણાવીએ એના કરતાં જે આ વિડીયોથી જોશું તો તમને વારંવાર જોવું પડશે, ત્યારે સમજાશે. કે એ બહુ જ અઘરું છે. એટલે જોઈએ આપણે પહેલું કે ધીરે ધીરે એક પછી એક લેતા જઈએ. તો પહેલું શું કહે છે કે આપેલ બહુપદીમાં એક્સ બરાબર કે મૂકતા પી એક્સની કિંમત મળે છે તેને પી કે વડે દર્શાવે. વળી એ પણ નોંધીએ કે જો પી કે બરાબર 0 હોય તો કે એ પી એક્સ 0 છે. હવે એટલે શું? આમાં બે ત્રણ વસ્તુ કીધી. એક તો આપણે આ બહુપદી ને પી એક્સ એમ કહે છે. એટલે અને પછી એક્સ બરાબર કે મૂકતા પી એક્સની કિંમત પી કે થાય. એટલે આ જો આપણે સમજીએ તો આ બધા ટૂંકા નામ છે. ધારો કે આપણે ગમે તે બહુપદી હોય કે એક્સની માથે 3ની ઘાત વત્તા 2 એક્સની માથે 2ની ઘાત વત્તા 7x વત્તા 5, આવી લાંબી બહુપદી આ બહુપદી કહેવાય. ઘણા પદ હોય એટલે બહુપદીમાં એક પદ હોય, 2 હોય, 3 હોય, 4 હોય. અને આપણે પેલું એ શીખ્યા કે આ ઘાત પ્રમાણે કે એક ઘાત બહુપદી હોય, 2 ઘાત 3 ઘાત. એટલે એ પહેલા વિભાગમાં. હવે આને આપણે આ બહુપદી છે એને ટૂંકમાં લખવી હોય તો આવી રીતે આ પ્રોસેસ એક્સ એમ કહેવાય. એટલે કે આપણે આ જે એક્સ ચલ છે, જે ચલ છે એને આપણે આ કૌંસમાં મૂકીએ તો આ રીતે બહુપદીને પણ લખાય. એટલે હવે આ એક્સની જગ્યાએ આપણે કાંઈક આ એક્સ ચલ છે એની જગ્યાએ કે કિંમત લઈ. કે એટલે કે અચળ, ગમે તે 5, 7, 2, 3 આપણે જે પેલા લેતા હતા ને કે ધારો કે 3ની કિંમત મૂકીએ તો આ પી એક્સ છે એટલે કોણ? તો કે પી એક્સ એટલે આ જે આપણે આ જે બહુપદી લીધી એને આપણે ટૂંકામાં પી એક્સ એવું કીધું કે જેનો ચલ એક્સ છે એવી બહુપદી. હવે ધારો કે આપણે આ એક્સની કિંમત આપણે 3 મૂકીએ તો આપણે આમ કહી શકીએ કે પી એક્સની જગ્યાએ આપણે 3 છે એમ કહીએ. તો શું કરવું પડે આની કિંમત શોધવા માટે? તો કે આ 3ની માથે 3ની ઘાત વત્તા આ 2x છે અને 2 એક્સની જગ્યાએ 3 મૂક્યા, 3ની માથે 2ની ઘાત વત્તા 7, આ એક્સની જગ્યાએ 3 મૂક્યા એટલે 7x અને વત્તા 5. એટલે આને P3 કીધું. એટલે 3 એટલે આપણે એક્સની જે કિંમત 3 ધારી લીધી. તો આ જે જવાબ આ બધાનું આપણે સ્વરૂપ કરીએ, ટૂંકું રૂપ કરીએ કે આ 3ની માથે 3ની ઘાત 3 તેરી 9 તેરી 27 વત્તા આ 3ની માથે 2ની ઘાત 6 દુ 18 આ વત્તા 7 તેરી 21 વત્તા 5. આ ગણતા નથી પણ આ બધાનો આપણે સરવાળો કરીએ અને જે જવાબ આવેલા પણ એ આની કિંમત થઈ. હવે જો 3ની જગ્યાએ આપણે એમ કે બીજો કોઈ પણ અચળ આંકડો લઈએ, આપણે જો બીજગણિતની વાત કરીએ, આ પી કે આને કહેવાય. તો કે એટલે આપણે અહીંયા એટલે કે બરાબર 3 છે એમ. એવી રીતે જો આ એટલે આ પી કે ની કિંમત આ જે જવાબ આવ્યો અહીંયા એ બધો જવાબ આ થાય. હવે કે એટલે ગમે તે, ધારો કે કે બરાબર હું 2 લઉં તો એને આમ પી કે લખાય. તો શું કરાય? તો આ એક્સ સ્ક્વેર છે એની જગ્યાએ આ એક્સને બદલે 2 મુકાય. આ 2નો 3ની ઘાત વત્તા 2 ગુણ્યા 2ની માથે 2ની ઘાત વત્તા 7 આ કૌંસમાં 2 વત્તા 5. એટલે આ રીતે કે છે એ બીજગણિતનો છે. એટલે એવી રીતે એમ કે આપણે ગમે તે એક અચળ લઈએ છીએ. જો એક્સ ને કેમાં ફેર એટલો છે કે એક્સ છે એ ચલ કહેવાય અને કે છે એ અચળ કહેવાય. એટલે કે એની કિંમત ના ફરે, એક આપણે જે ધારીએ. એટલે પછી બીજું આપણે એ શીખા કે ધારો કે આ એક આનું જો આપણે
આ એક્સની ગમે તે કિંમત મૂકીએ, ધારો કે 3 મૂકતા આ બધાનો સરવાળો 0 થઈ જાય, એટલે કે આ px જો 0 થાય, px 0 થાય એટલે px એટલે આ બહુપદી, px એટલે બહુપદી. હવે જો એમાં ગમે તે આપણે એક આંકડો મૂકીએ ને જો એનો સરવાળો 0 થઈ જાય તો આ x છે એ આનું શૂન્ય કહેવાય. આ શબ્દ જરા અટપટો છે, એટલે કે x શૂન્ય એટલે આ તમે જો આનો ગ્રાફ દોરો તો આ જે x ની બધી જે કિંમતો આવે એક જ નહીં, આનું નામ શૂન્ય છે. શૂન્ય એટલે શૂન્ય બીજો શબ્દ એનો આપણે શીખી ગયા ને મૂળ કહેવાય, કે એના મૂળ ક્યાં ક્યાં છે. તો ફરીથી આ જે બહુપદી આપણે પહેલા ખબર નથી, પણ જો એની કિંમત એવી આપણે જો ધારીએ તો એ આપણે એક્સની કિંમત, એક્સની કઈ કિંમત એવી હોય ખબર નહીં, આપણે ખબર નથી, તો આપણે આ પીએક્સની આ પીએક્સમાં જો કિંમત મૂકીએ તો એ સરવાળો એનો 0 થાય. એટલે જો આનો સરવાળો 0 થાય તો આ જે એક્સની કિંમત હોય એ આ બહુપદીનું શૂન્ય કહેવાય, અથવા તો મૂળ કહેવાય. બહુપદીનું શૂન્ય અથવા મૂળ. આટલી વસ્તુ આપણે આગળ શીખી ગયા. હવે આપણે શું કહે છે કે આ જે કેટલા આ જો પેલા પંક્તિમાં કે બહુપદી pxમાં x બરાબર k મૂકતા, એટલે k એટલે ગમે તે અચળ સંખ્યા, તો px ને તેને તો px ની કિંમત આપણે pk કહેવાય, અને જો એનો એક કિંમત મૂકતા 0 આવે તો k એટલે આ જે k એટલે કે અચળ સંખ્યા, એટલે કે -3 હોય કે -2 હોય કે -1 જે કંઈ હોય એ આનું px નું શૂન્ય, px એટલે ગમે તે બહુપદી. એટલે આ રીતે આપણે એ શૂન્યની વાત કરી કે એનું શૂન્ય. હવે એક પછી એક બધા જે આપણે પ્રકારની બહુપદી શીખ્યા, આપણે કેટલા પ્રકારની બહુપદી શીખ્યા, તો કે એ સુરેખ બહુપદી. એક તો સુરેખ બહુપદી એટલે x ઉપર એક જ ઘાત હોય, કે x ની માથે એક જ ઘાત હોય, આગળ સહગુણ ગમે તો હોય કે 7x + 5, તો આને સુરેખ બહુપદી કહેવાય. પછી આ દ્વિપદી હોય તો એને x ની માથે 2 ની ઘાત હોય કે 3x² + 7x + 5, આવું જોઈ આ દ્વિપદી કહેવાય. પછી ત્રિપદીમાં 3x ની માથે 3 ની ઘાત હોય, કે ધારો કે આ 5x ની માથે 3 ની ઘાત + 3x² + 7x + 5, આવું હોય તો આ બધી. હવે એક પછી એક જોતા જાય આપણે એના શૂન્યો શોધવાના, એટલે કે આ x ની એવી કિંમત હોય કે જેથી આનો સરવાળો 0 થાય આ બધાનો. તો આ x ની કે એક સુરેખ પદી હોય તો એનું શૂન્ય એક જ હોય, એક જ કિંમત એવી હોય. એટલે પછી આ દ્વિપદી હોય એમાં x માં તમે આની કિંમત જો 0 કરવી હોય તો x ની એવી 2 કિંમત આવે કે કદાચ અહીંયા 0 થાય, એટલે વધુમાં વધુ 2. એટલે તો અહીંયા શૂન્યની કિંમત, આ શૂન્યોની કિંમત 2 વધુમાં વધુ મહત્તમ, એટલે વધુમાં વધુ 2 હોય. આ ત્રિપદી હોય એના બરાબર જો આ x છે એની કિંમત એવી આપણે મૂકતા જઈએ કે આનો બધાનો જવાબ 0 આવે, તો આવા x છે એની 3 કિંમત આવતી હોય, એટલે આની આ શૂન્યોની કિંમત 3 હોય. હવે જો આ બધાને આપણે બીજગણિત કરવું હોય, 7x + 5 છે તો એને હું આવી રીતે લખી શકું કે ax + 5, બરાબર ને, બહુપદી. તો આ a શું છે, 7 ની જગ્યાએ મેં a મૂક્યા, આ 5 છે એની જગ્યાએ b મૂકું. ચાલ આ સમજતા જાય આપણે આજે
એના સહગુણકો જે પહેલા આપણે શીખી ગયા હતા ને, જો પહેલે આપણે પાઠ ચાલુ થયો એ પહેલા ત્યાંથી શરૂઆત કરી હતી કે આના સહગુણકો કોણ, તો એ આપણે હવે એ સહગુણકો અને શૂન્યો જે બે વસ્તુ શીખ્યા એનો અહીંયા ઉપયોગ છે. એટલે આ 7x + 5 છે એને મારે બીજગણિતમાં લખવી હોય તો આને હું આ ax + b એમ લખું. પછી આ 3x² 7x 5 છે એને મારે લખવી હોય તો આ ax² + bx + c આ બીજગણિતની રીતે લખાય. આને આ ત્રિપદી છે એને મારે લખવી હોય તો આ ax ની માથે 3 ની ઘાત + bx² + cx + d. એટલે જો આ a છે એ 5 છે, આ b છે એ 3 છે, આ c છે એ 7 છે, d છે એ 5 છે. એટલે આવી રીતે આપણે આ જે એક ગમે તે એક પદી, દ્વિપદી કે ત્રિપદી હોય એને મારે આ બીજગણિતમાં લખ્યું હોય તો આ જે એના સહગુણકો થયા, આ સહગુણકો કોણ થયા? સહગુણકો તો કે a હોય, b હોય, c હોય, d હોય, આ બધા અચલ હોય, એક જ સંખ્યા હોય. એટલે એ સહગુણકો થયા. હવે આપણે શૂન્યો શીખ્યા કે શૂન્યો એટલે ગમે તે x ની બે એવી કિંમત હોય. એટલે આ x ની કિંમતની વાત કરીએ છીએ. શૂન્યો એટલે આ x ની શૂન્યો એટલે કે x ને એવો જવાબ હોય કે આખી બહુપદીનું સરવાળો શૂન્ય થઈ જાય. એટલે હવે જે આ શૂન્યો છે એ આપણે શીખ્યા હતા કે શૂન્યો એટલે કે x ની કિંમત આ સુરેખ એક પદી હોય તો એમાં 1 હોય, આ બહુપદી હોય તો એમાં 2 હોય, ત્રિપદી હોય તો એમાં 3 હોય. તો હવે અહીંયા એના જુદા જુદા આપણે આ સુરેખમાં બહુ અઘરું નથી, પણ આમાં 2 છે એટલે એમાં બે કઈ તો એકનું નામ આલ્ફા આપ્યું, બીજાનું નામ બેટા આપ્યું. પછી અહીંયા આ 3 ક્યાં ક્યાં હોય તો એ કહેવાય આલ્ફા, બેટા અને ગામા. આ બધા ગણિતના અંબર છે. એટલે જો આપણે આલ્ફા, બેટા એ બધું થયું, અહીંયા આપણે આ ABCD થયું, ABCD. તો હવે આલ્ફાનો ને આ ABCDનો શું સંબંધ, બેટાનો ને આ બધા ABCDનો, પછી આ ગેમાનો શું સંબંધ? એટલે આ વિભાગમાં આપણે આ વસ્તુ જોવાની છે. એટલે એક પછી એક સાબિત કરવાનું છે કે આપણે જે બે શૂન્યો શીખ્યા હતા એ શૂન્યોની કિંમત આપણે મેળવીએ અને આ જે બહુપદી હોય એના જે સહગુણક હોય એ સહગુણક ઉપરથી આપણે એના શૂન્યો મેળવ્યા કે નહીં. આપણે પહેલાં અત્યાર સુધી શૂન્યો કેવી રીતે મેળવતા હતા? આ ગ્રાફ દોરીએ ને એમાં જે જગ્યાએ કાપે આ એક્સ ઉપર જે એની બે કિંમત આવે, ધારો કે અહીંયા -5 આવી, અહીંયા +3 આવી, આ બેના શૂન્યો થયા. તો આપણે ગ્રાફ દોરીને એવું બતાવતા હતા. હવે એને વસ્તુ ધારો કે આને હું આલ્ફા કહું અને હું બેટા કહું, તો મારો જે આ સૂત્ર હોય કે આ 3x² + 7x + 5 જો એવું મારું સૂત્ર હોય તો એના આ સહગુણકો છે કે આ ax² + bx + 5 આવા છે. તો જો આ જે આપણા શૂન્યો આવ્યા એને અને આ બધાને ઉપરથી સંબંધ કેવો, એટલે આના ઉપરથી આપણે આ ગ્રાફ દોર્યા વિના કરી શકીએ કે નહીં એ વસ્તુ હવે ધીરે ધીરે જોવાની છે.